મમ્મી મસ્ત શાક બનાવ્યું ગ્રેવી વાળું. શાનું શાક બનાવ્યું? લસણ અને મેથી. લસણ ને મેથીનું આવું શાક બનાવ્યું તું? એકદમ મસ્ત ક્રીમી. હા, કેવી રીતે બનાવ્યું? લે શીખવાડું તને. હેડો. તેલ ગરમ થઈ ગયું, 2 ડોકલી તેલ લીધું અને 2 દહીં લસણ આખું બધું અડધા કટકા કરી દીધું. આટલું બધું લસણ જોવે? હા, લસણ મેથીનું શાક તો લસણ વધારે જ જોવાનું. અને મેથી ધોઈને મોટી મોટી સમારી અધવગરી અને તૈયાર કરશું. ઝીણી નહીં સમારી. લસણ બ્રાઉન કલરનું થાય ને હા, તાજો જીને તળવાનું, શેકી દેવાનું. એટલે તેલમાં તળી દો, શેકી દો. તળી દો. હા, તળી જા. હા, જો બ્રાઉન કલરનું થઈ ગયું. હા, બ્રાઉન કલર થઈ છે. હા, મેથી નથી દેવાનું. મેથી એડ કરી. હા, 2-3 મિનિટ જ શેકવાની તેલમાં. કે પાછળથી શાકમાં થોડીક ચડશે ને એટલે. બરાબર. એટલામાં હોય ને આ ચડે ને એટલામાં એક મસ્ત હોય ને ક્રીમી ટેક્સચર આપવાનું હોય શાકનું. ઓહ, એટલામાંથી જો શેકેલા સિંગદાણા લઈ લીધા હોય, કોતરો કાઢીને 2 ચમચી જેવા 2 ચમચી જેવા તલ લઈ લીધા હોય અને 1 ચમચી જેવા મગજ તરી નાખી અને 1 ચમચી જેવા ને આપણે પેલા દાળિયાની દાળ આવે ને હા, એવો હોય તો એ લેવાય, પણ હાલ આપણા ઘરમાં હોય નહીં એટલે મેં ઓપ્શનલ નો કાઢ્યો. એક બાજુ આ થાય અને એક બાજુ આ થાય, આમાં થોડું પાણી નાખી અને મસ્ત પ્યુરી બનાવી દેવાની. એવું? હા, પ્યુરી બનાવી. આ તો બહુ ઓછું થઈ ગયું. હા, તો એવું છે બેટા. પણ આટલું જ ચડવવાનું, વધારે નહીં ચડવાનું, કલર ચેન્જ થઈ જાય. ગ્રીન કલર રાખવાનું. પેલી પ્યુરી થઈ છે? હા, પ્યુરી થઈ ગઈ. મસ્ત એકદમ ક્રીમી. આવી થાય. હા, બધું વ્હાઈટ હતું એટલે હા. વ્હાઈટ જ થાય. હવે આ લઈ લેવાનું. હવે મોરી મસાક વગાડવાનું. એટલે બહાર કાઢી દેવાનું. હા. અમન નહીં નાખવાનું બધું? ના, હજુ ડુંગળીનો ને બધું વઘાર કરવાનું ને. વઘાર છો કર્યો આપણે? હા, તો ખાલી મેથી અને લસણ તળ્યું. હા, એટલે શાક તળ્યું. તો આ બધું એકમાં લઈને પછી પાછો વઘાર કરવાનો. પાછો વઘાર. ડુંગળી ને ટોમેટું એ હજી તો હા, ટમેટાની પ્યુરી થશે. પ્યુરી થશે. બરાબર. એક બાજુ ટમેટાની પ્યુરી તૈયાર કરી દો. હા, અને આ વઘાર લઈ દો ને નવું. મૂકી દો આ વઘારવામાં. તેલ હોય ને થોડું ખાલી અને 2 રોટલી લીધું. હવે તેલ ગરમ થતો થોડી વાર લાગશે એટલે હા. પ્યુરી કરી દો. પ્યુરી નહીં એટલે તો? હા, પ્યુરી કરી દો. હા, પ્યુરી કરી દો. ટમેટાની પ્યુરી તૈયાર. હા, પણ પેલું વ્હાઈટ કલર નતો ને જમ. હા, એટલે થોડી વાર colour આવવો આવ્યો. ચાલે તો વાંધો ના હા, આવે. એટલે ખાવું ચાલે. તેલ ગરમ થઈ ગયું. હા, તેલ ગરમ થઈ ગયું. હવે જીરું લઈ લીધું અને હિંગ લઈ લીધી. બરાબર. અને ડુંગળી લઈ ડુંગળી. લીધી. 2 ડુંગળી લીધી. અને 2 ટામેટા હતા. બરાબર. હવે ડુંગળી બ્રાઉન થાય ત્યારે જે હા. ડુંગળી શેકવાની. હા ને? શેકવાની. તેલમાં. એટલા નથી આદુ અને મરચાં. ની પણ paste કરી તૈયાર જ દેવાની. રાખેલા. એ નાખી દેવાનું. હા. આદુ ને મરચા. લસણ તો આગળ નાખી દીધું. લસણ તો અલગથી રીતે આવ્યો. હા. અલગ આગળ પાછળ અલગ નથી, એનો સ્વાદ અલગ આવે. હવે અને બ્રાઉન થાય કાઢો ચડવા ચડવાનું. હા. હજી બ્રાઉન તો નહીં થઈ. બ્રાઉન થઈ છે બેટા. થઈ જાય. આવો હવે મીઠું. મીઠું સ્વાદ અનુસાર. પછી હળદર, હળદર, પછી મરચું, લાલ મરચું, લાલ મરચું, અને ધાણા જીરું બધું નાખી દીધું. અને કાશ્મીરી નાખવાનું. અને લાલ બનાવવાનું હોય શાક. ઓહ, લીલી ભાજી હા. લાલ શાક. હા, એટલે આખો કલર ચેન્જ. અને થોડોક ગરમ મસાલો. ખવાય. ગરમ મસાલો છે નાખ્યો આ હજી? નાખું ને હવે. થઈ ગયા છે. ગરમ મસાલો, થોડો ગરમ મસાલો. હળદી ચમચી. હવે બધાને મિક્સ કરી દેવાનું. એમ બધું મિક્સ કરી દેવાનું. ટામેટા લીલી નથી દેવાની. કપાયા હાલ પ્યુરી નાખી દેવાની. તેલ છૂટી ગયું, ચડી ગયું. હા, ટામેટાની પ્યુરી પહેલા નાખી દેવાની.
અમે ટામેટાની તો ખાલી ખા બસ તો મારા શાકવાનું નહીં ને મજા આવે મને તો આવો શાક ભાવો એના મેથીવાળા હારે ભાવે મેથીવાળા તો હું એ ખાઈ જ લઉં ઓ કઈ મેથીવાળા તો ખાવું જ છું કે મમ્મી ભેગા ખાવું મેથી રીંગણ એ બધાને બહુ ભાઈ આપણા ઘરમાં ફરી બનાવું ને આવો બનાવ કાલ લાવું લીલું લસણ ને મેથી આજે મેથી ને કાલે મેથી મેથી તો સારી છે યાર. બસ ચમ ભાવતું તું ભાવ જ છે ના નહીં માં પણ એમની મેથી બહુ વધારે ના ખવાય પછી આ એવું મમ્મી હાલ પેલું વ્હાઈટ વાળું હાલ નાખવાનું ના હવે તેલ છૂટે ને બેટા હા પછી બરાબર થાળો આઈ જા જો કચી ગાડી બનાવી હે રાજા સાહેબ હા ટેંગો આવી ગયા આઈ છે રાજા સાહેબ બેવા દે શું કરવા હેરાન કર હાલ તો હજી તો તેલ છૂટવા દો ઢોકી દેવાનું અહીં હા જો મસ્ત તેલ છૂટી ગયું ને હવા નાખી દેવાની જે પેલી પ્યુરી હતી હા નાખીને મિક્સ થાય ને બરાબર હલાવી દેવાની એટલે નીચે ચોટે ને પછી આ પાછું નીચે ચોટી જાય હા હા આ તો કલર જ આખો બદલી કાઢ્યો વ્હાઈટ હતો એટલે પેલો રેડ હતો હજી આ ચડશે ને એટલે લાલ થઈ જશે પાછો હા હવે થોડું પાણી રેડવાનું હજી તો હજી મેથી વધારે લસણ નાખ્યું નહીં મેથી તે હાલ નહીં થોડીક વાર બેટા અડધો ગ્લાસ જેવું પાણી નવેડવાનું હમ અડધો ગ્લાસ જેટલું પાણી જોવું હોય ને અડધો ગ્લાસ તો જોવો જ ને અડધો ગ્લાસ પાણી વેડ આપણા ઘરમાં 6 જણા આવીએ એકાદ નહીં ખાવાની એટલે દાદીને 5 જણા આવીએ એટલે બધા જ ચાલી આવે શાક હા એટલું જોયું હા એ પ્રમાણે ગ્રેવી હોય એટલે એ પ્રમાણે પાણી એ જુઓ હા હવે આમાં તેલ છૂટશે તેલ છૂટે તાજો હજી ચડવા દેવાનું હા પછી આ નાખી દેવાના આ તો ચડેલું જ છે હા એ તો કોઈ વાર નહીં થાય એટલે ખાવાનું તૈયાર હા પછી શાક થઈ જાય થવા દો કલર ચેન્જ થઈ જાય ને આમાં પેલું તૈયાર હતું એ મેથી લસણ મેથી લસણ દેખાતું જ નહીં મેથી લસણ તો દેખાશે બેટા હા હલાવીએ ને તારા દેખાય ને હજી હલાવી નહીં એટલે જો દેખાડે ને એટલે એનું આપણે પંજાબી હોય ને શાક હા એવું એમાં બને. પનીર ને એવું બધું નાખીએ ને પનીર વાળું ના ખાવું હોય ને હા, તો આ એવું ક્રીમી થઈ જાય એમ હા એમાં કાજુની ગ્રેવી કરી આપણે હા અમુક અને અમુક આજો મસ્ત મસ્ત થઈ થઈ જાય જાય હા હવે ખાવા બેસી હવે થોડીક વાર ચડશે પાછું. ચડશે એમ હજી હા 5 મિનિટ જેવું ચડવા મસાલા તો થઈ જ ગયા બધા હા હા, ચડવા ચડવા દો થઈ જાય મમ્મી બે મિનિટ જો કલર આખો ચેન્જ થઈ ગયો ને મસ્ત દેખાયો શાક હા, મસ્ત દેખાય ને, મસ્ત લાગે હમ એટલે ઢાબા સ્ટાઈલ લસણ મેથીનું શાક તૈયાર લેડા જમવા બેસી જઈએ તા હા હાથની રોટલી ભાખરી પરોઠા ગમે તે હોય ખવાય જે ખાવું હોય રાધે 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 રાધે